સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા પરિવાર દ્વારા રંગીલા રાજકોટની પરસાણા ચોક ન્યૂ 150 ફૂટ રિંગ રોડ મોટા મવા રાજકોટના આ પવિત્ર પ્રાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા વચનામૃતના પંચમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા ગંગા સ્વરૂપાનુબેન રાસડિયા પરમ ભગવદીયા શ્રીમતી મમતાબેન રાસડિયા સંપન્ન કરે તેવી વિનંતી છે. યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન પરમ ધર્માનુરાગી પુનિતભાઈ રાસડિયા અને આ પરિવારનું ઉજ્જવળ ભાવિ ભાઈ ખુશ રાસડિયા સંપન્ન કરશે તેવી વિનંતી છે. રાસડિયા પરિવારના સહિયારા સહકાર અને સદભાવથી એક પારિવારિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, એક દિવ્ય અને ભવ્ય અલૌકિક આયોજન, સપ્તદિવસીય ભાગવતી ગંગાના સત્સંગ યાત્રાનું ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ સમૂહ આયોજન આપણે સૌ રાસડિયા પરિવારના આ સૌજન્યથી આ રસ અમૃતનું પાન કરી રહ્યા છીએ. દરેક કાળમાં ઈષ્ટને પામવાના વિવિધ ઉપાયો હતા, ક્યારેક યજ્ઞથી, ક્યારેક તપથી, ક્યારેક ધ્યાનથી, ક્યારેક ત્યાગથી. પણ કળીકાળમાં કહેવાયું છે ફક્ત હરિનામ સ્મરણ અને રટણથી એને પામી શકાય. એટલે જ ગુજરાતના અનેક શહેરોમાં, દ્વારિકા, જામનગર વગેરે વગેરે શહેરોમાં પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જય રામ જય જય રામ એ રટણ, એ ધૂન, એ ભજન હંમેશા ગવાતા રહે છે, ગવાય છે. અને એવું છે કે આપણે ભજન ભોજન અને ભક્તિને ત્રિવેણી સંગમનું આ શ્રીમદ ભાગવત કથા વચનામૃતના પંચમ દિવસે કર્તવ્ય ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને રાસડિયા પરિવારના નિમંત્રણને માન આપી અહીં પ્રત્યક્ષપણે ઉપસ્થિત સૌ વૈષ્ણવ ભક્ત ભાઈ બહેનોનું રાસડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત. પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે. આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની અને એ બાદની બાળ ચરિત્રની લીલાઓ, એટલે કે બાલ્યાવસ્થામાં નાદાન્યત, નટખટતા અને નિર્દોષતા ભરી હોય છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ બાળચરિત્રની લીલાઓના ગાન સાથે આવો આપણા જીવનનું શ્રેષ્ઠ કર્મ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધાના શ્રીમુખેથી પ્રવાહિત થતા એ રસ અમૃતના પાનથી આપણું આ કર્મ આપણે નિભાવીએ એવી પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.